મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો માટે 4 તબક્કામાં મતદાન થયું છે અને ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારથી મુક્ત થયા બાદ હવે નેતાઓ અન્ય રાજ્યોમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે। સીએમ મોહન યાદવ આજે યુપી, દિલ્હી અને હરિયાણામાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ગયા હતા, તો પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે દિલ્હીમાં 3 જનસભાને સંબોધિત કરી હતી। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના ચરખારી નગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી અને દિલ્હીમાં રોડ શો કર્યો હતો, તો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આજે દિલ્હીના પ્રવાસે હતા। ત્યારે શિવરાજસિંહ ચૌહાણ દિલ્હીમાં ઉત્તર પૂર્વ દિલ્હી અને નવી દિલ્હી લોકસભા મત વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો। ભાજપના ઉમેદવાર મનોજ તિવારીના સમર્થનમાં દલિત સંમેલનને સંબોધિત કર્યા હતા। તો મધ્યપ્રદેશમાં ભાજપના નેતાઓની નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે। ચૂંટણીમાંથી મુક્તિ થયેલ નેતાઓએ અન્ય રાજ્યોમાં પ્રચાર શરૂ કર્યા છે। સીએમ મોહન યાદવનો યુપી અને દિલ્હીમાં આજે પ્રચાર હતો, તો શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીમાં 3 જનસભાને સંબોધી હતી। આ સાથે જ ભાજપના મનોજ તિવારીના સમર્થનમાં તેમણે પ્રચાર કર્યો હતો, તો શિવરાજસિંહે દલિત સંમેલનને સંબોધિત કર્યું હતું। મધ્યપ્રદેશમાં લોકસભાની 29 બેઠકો માટે 4 તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે। जी ચોક્કસ કે જે રીતે મધ્યપ્રદેશની અંદર ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યાં 4 તબક્કામાં જે મતદાન છે તે પૂર્ણ થયું છે 29 બેઠકો માટે। હવે ત્યાંના નેતા અન્ય રાજ્યોમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો સીએમ મોહન યાદવ આજે યુપીની અંદર પ્રચાર માટે ગયા છે, તો બીજી તરફ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે દિલ્હીમાં 3 જનસભાને સંબોધશે। ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર ચૂંટણી કાર્યક્રમ પૂર્ણ થયો છે, ચૂંટણીનું જે મતદાન પૂર્ણ થયું છે 4 તબક્કામાં। હવે ત્યાંના નેતાઓ ફ્રી થયા છે અને હવે અન્ય તેમના સાથી ભાજપના નેતાઓ અને જે ઉમેદવારો છે તેના માટે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે। ખાસ કરીને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઉત્તર પ્રદેશ ના મહોબા જિલ્લામાં છે તે ચરખારી નગરમાં એક જાહેર સભાને સંબોધવાના હતા અને ત્યાં પણ એક કાર્યક્રમ હતો ભાજપના પ્રચાર માટેનો। એટલે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની અંદર પણ ચૂંટણીની જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે, મધ્યપ્રદેશમાં પણ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ને હવે જે નેતાઓ ફ્રી થયા છે તે અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે। નામચીન જે ગુજરાતના પણ જે કેન્દ્રીય મંત્રી હતા મનસુખ માંડવિયા, તે પણ અન્ય રાજ્યમાં છે તે ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે। કુંવરજી બાવળિયાને મોકલવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર ચૂંટણીનો જે રાઉન્ડ પૂર્ણ થયો છે ને હવે અન્ય રાજ્યોમાં જ્યાં ચૂંટણી થવાની છે તે નેતાઓ માટે હવે અહીંના જે નેતાઓ છે તે પ્રચાર માટે જઈ રહ્યા છે। જી।